બેરોજગારી દૂર કરો. નકર એમ કહો ને તો વોટ આપશું ને તો વોટ નહીં આપીશ. બીજું કાંઈ નહીં, પાણી મોકલો નળ નાખ્યા ને પાણી મોકલો બસ એટલું જ જોઈએ અમારે. હા, પાણી નથી આવતું આમ તો નળ નાખીને મેક્યા છે અને પાણી નથી છોડતા. અમે રેવી છીએ નવા બસ સ્ટેન્ડની પાછળ અને અમારે પાણી આવતું નથી. તડકો પડે છે એટલો બધો અને પાણી હાલીને જવું પડે બાપા સાહેબના કુવે. અને આવા નાના છોકરા કેટલું પાણી એમાં મહિને પાણી આપે પછી 1.5-2 મહિના પાછું આપે પાણી. અમારે કેટલું સહન કરવું પાણી વિના. હા તો આવું ભારે પાણી નીકળો બીજું કઈ નહીં. આ જો 2-3 વર્ષથી નળ નાખે છે, પાણી નથી છોડતા. અમારે આવી તડકાની ગરમીની ચા પાણી ભરવા જવાનું, તાલે ભરવા જવાનું, કુએ જવાનું અને આવા ભારે શરીર વાળા ચા જઈએ એટલે પાણી મોકલો. અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ. તમારા વિસ્તારમાં કેટલા સમયથી પાણી નથી આવતું? ઘણો ટાઈમ થઈ ગયો, નથી છોડતા પાણી. નથી આવતા છોડે ને તાણે 1 મહિને એમ છોડે પાણી. એ તે ઘડીક જ તે લો એટલે અમે એટલું જ કહેવા માંગી છીએ કે પાણી છોડો. પાણી અમારે આવતું નથી સાહેબ. હવે અમારે ભરવા કેટલાક જાવ કુવા ઠેઠ આગો પડે અને પાણી અત્યારે હવે તરશે છે નહીં પાણી પીવાનું. તમારા આ વિસ્તારમાં કેટલા દીધી પાણી નથી આવતું? મહિને આવે એમ પાણી આવે અમારે. તમારે નવી પાઇપલાઇન નાખી છે? નવી નાખી છે તો પાણી આવતું જ નથી. તો તમારે પાણી ભરવા ક્યાં જવું પડે? તલાઈ જવું પડે. બાપા સાહેબ કુવે જવું પડે. તલાઈ જવું પડે, કુવે ભરવા જવું પડે. મહિને આવે 2 મહિના આવે પાણી. એમાં આવે સાહેબ આવતું જ નથી.